જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ભાઈ આજે હોળી છે તો અમારા મેડમ સામેની દુકાનેથી નાળિયેર લઈને આવી ગયા. તો ચાલો અમે જઈએ છીએ વરવાડા યોગેશભાઈના બાબાની વાડમાં. હવે મિત્રો અમારા વિસ્તારમાં છે ને વાડનું ખૂબ જ મહત્ત્વ, કે એમ વાડ એટલે એકદમ ધામધૂમથી ઉજવતા હોય. તો અમે આ વાડમાં જઈએ છીએ. આમેય હોળીનો તહેવાર છે એ આપણને ખૂબ ગમે. તો અમે વરવાડા જઈ રહ્યા છીએ. અત્યારે બસ રસ્તામાં જે કંઈ દ્રશ્યો છે થોડા થોડા તમને બતાવતા જઈએ અને આગળ વધતા જઈએ. હોળીનો તહેવાર ખૂબ સરસ, મજા આવે. તો હોળીમાં તો તહેવારમાં બધામાં મજા આવે એવું ના હોય, હોળીમાં જ મજા આવે, પણ હોળીમાં વધારે મજા આવે. હોળીમાં વધારે કારણ કે એકબીજાને કલર ઉડાડવાના અને પછી નક્કી કે પતંગ ખાવા મળે. હા, જુદું જુદું આવે, ખજૂર બધી ખાવા ખજૂર મળે, ઘી ને. ધાણીને એ ખાઈએ ને ખૂબ ગમે આપણને. એટલે આવી રીતે બસ જો અમે જઈએ છીએ. હોળીનો તહેવાર એટલે એવો તહેવાર કે અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય. અને આમ કહો ને કે રંગ રાગ આ બધું જ છોડી અને આમ રંગમાં રંગાઈ જવું, એટલે કે આવા બધા જ જે આપણા દુર્ગુણો છે એ હોળીની અંદરમાં હોમી અને આપણી અંદરમાં જે સકારાત્મક વિચારો છે ને એ લઈ આવવાની એક એવો તહેવાર છે કે આપણી અંદર જે સકારાત્મક વિચારો છે એ આવે અને આવા બધા જ છે એ હોળીના આપણે જે તાપ છે એની અંદર આપણે હોમી દઈએ. તો આવી રીતે બસ જો હવે વરવાડા નજીક આવી ગયું છે. નજીક એટલે 9 કિલોમીટર જ છે વરવાડા. હા હા, 9 જ કિલોમીટર છે. એ 9 જ અત્યારે કિલોમીટર. આપણે જામનગર ચોકડી તો હા પૂગવા આવ્યા. પહોંચી, હા એ પહોંચવા આવ્યા અને લગભગ ગામની અંદર પ્રવેશ કરી ગયા છીએ. તો આવી રીતના હવે વરવાડા ગામમાં પ્રવેશ કર્યો. આ સરસ જંગલેશ્વર મહાદેવનું મંદિર છે અને જે આ ગામની અંદરમાં એટલા ઘેઘૂર વડલા છે કે ન પૂછો વાત. વર્ષો જૂના છે. હા, વર્ષો જૂના ઘેઘૂર વડલા. જો આમ તમે દૂરથી દ્રશ્ય જ કેવું લાગે છે. ગામની આમ નક્કી કે રોનક અલગ રોનક, હોય. હા બે સાઈડમાં ઝાડવા હોય. હા, એની રોનક, એની શોભા આખી અલગ જ હોય. તો આ છે વરવાડા ગામ. એમાં આપણે અંદર પ્રવેશી ગયા છીએ. હવે વાડીએ જવાનું છે કે નાતની વાડીએ. તો બસ પહોંચશું એવું ને મને લાગે છે કે આ બધા જો તૈયાર થઈને એ આ હોળીની વાડમાં જ જતા હશે. બધે વાડ હોય ને, એક જ ના હોય, ગામમાં કેટલી એ હોય. જો આ વંડીમાંય પણ છે જો. હા, એ વંડીમાંય વાડ છે. એટલે આમાં ગામમાં કેટલી જગ્યાએ વાડ હોય. એટલે આપણા ફુવાઈએ તો કઈ વંડી રાખી હોય. હા, લોહાણા સમાજ કહેતા હતા. લોહાણા સમાજ કહેતા હતા. એટલે હવે આપણે ત્યાં ક્યારેય ગયા નથી એટલે જરાક પૂછી લઈએ. તો જો આ ગાડી ઊભી રાખી અને પેલા ભાઈને પૂછીએ કે ભાઈ લોહાણા સમાજ કઈ બાજુ છે. તો બસ એમ કીધું ને કે જે ગામની અંદર ગેટમાંથી અંદર, રોડ ઉપર નથી પણ ચોકમાં છે. તો બસ જો આવી ગયો છે. હા, ચોકમાં. આ પેલા જો જૂના ગામમાં આ રીતના ગેટ હતા બધા. હા, આ વરવાડા ગામનો ગેટ છે. લખેલું જ છે જો, જયાવડમાલય. સરસ. જો આ ગેટમાં ગામની અંદર પ્રવેશી ગયા. પ્રવેશ કરતા જ મસ્તીનું આવડમાનું મંદિર છે. આવડમાનું? હા, આવડમાનું. મને ખ્યાલ નથી. મંદિર આવડમાનું છે. હા, બરાબર. એ આવડમાનું સરસ મંદિર છે અને ગામની અંદર આપણે પ્રવેશી ગયા છીએ. હવે સમાજ કઈ બાજુ છે ને એ પાછું એક વખત પૂછવું પડશે. હા, એ તો કહું કે પૂછી લઈએ તો ખ્યાલ આપણને આવી જાય કે કઈ બાજુ છે. આ મને લાગે છે કે આ મંદિર છે ને સામેનું. હા, પેલા ભાઈને આપણે પૂછ્યું કે આ મંદિર છે, એની બાજુની ગલી છે એમાં છે. જો આમ બધા આમ રેડી છે વાડમાં જવા માટે, તૈયાર થઈ ગયા છે બધાને.
તો હવે આમે જ સરસ છે જો ઓલી ગલીમાં છે. હા ગલીમાં છે એ. હવે અમે આ વરવાડા ગામની હોળીએ વાડની જે પ્રદક્ષિણા કરવાની હોય કાનાને એ લઈને અમે અહીંયા આવી ગયા છીએ. ગામની અંદર એક જ હોળી હોય. નાના ગામમાં એક જ હોળી થતી હોય. મોટા સિટીમાં તો ઘણી બધી થતી હોય નાની નાની. હા પણ હા આ ગામમાં એક થતી હોય એટલે નક્કી કે મોટી અને આખું ગામ ભેગું થાય. એટલે ઘણા બધા માણસો હોય અહીંયા. એક ખૂબ મોટી હોળી ને ઘણા બધા માણસો, કેમ કે ત્યાં સોસાયટી શેરીએ શેરીએ ના હોય એમ ને. હા ત્યાં ના હોય ને આપણા જેમ મોટા સિટી. મજા આવી જોવાની હોળી પહેલી વાર આવી. હોળીમાં નીતા એ પણ ત્યાં પણ વરવાડા પ્રદક્ષિણા ત્યાં કરી બરાબર. અને હોળીની મજા એક છે કે બધા છે ને નાળિયેર કાઢે અને એ નાળિયેરને પ્રસાદમાં લીએ બધા અંદર. હવે અમે રાણાવાવ ગોપાલપરાની જે હોળી સરસ મજાની મોટી થાય છે ગોપનાથ મહાદેવના મંદિર પાસે અને મજીઠિયા સ્કૂલની બાજુમાં, એ હોળીના દર્શન કરવા અને પ્રદક્ષિણા કરવા આવી ગયા છીએ. વરવાડાથી અમે આવી ગયા પછી પાછા રાણાવની હોળીમાં. એટલે એમ કહો ને કે આજે તો બબ્બે હોલિકામાના દર્શનનો લાવો મળ્યો. અને અહીંયા પણ ખૂબ મોટી હોળી થાય. માણસ છે ને બધા હોળીના તાપવા આવે. એટલે કે આખા એવી માન્યતા છે કે આપણે આ હોળી તાપીએ ને, હોળીના દર્શન કરીએ, શરીર આપણું એ હોળીના તાપમાં શેકીએ તો આપણને રોગ ન થાય આખું વર્ષ, એવું કહેવાય છે. અમારી આ હોળી છે ને એમાં સરસ ભજીયા, ગરમ ગરમ ભજીયા અને છાશ, ભજીયા ચટણી ને છાશનો નાસ્તો હોય. કાં પ્રવીણ? બધા માણસોને બધા જેટલા આવ્યા જેટલા બધા. આવે ને જેટલા ખાવા આવે. ઓહો, બહુ સરસ કહેવાય. ચટણી, ભજીયા અને છાશ. હા તમે ગરમા ગરમ. આમ આપણે ઘરેથી જમીને ગયા હોય ને, કદાચ તો એમ થાય કે હાલો ને બે ભજીયાનો પ્રસાદ લઈએ, ઈચ્છા થઈ જાય. ઈચ્છા થઈ જાય એટલા. જો અહીંયા અમારે સરસ ભજીયા ગરમા ગરમ ઉતરે છે અને ભજીયા, ચટણી અને છાશ. એટલે અમારે આ ગોપાલપરાની હોળી બહુ આમ પ્રખ્યાત ને વખણાય છે. અત્યારે ન કે માણસને પ્રસાદ મળતો હોય ત્યાં માણસ થોડાક વધારે હોય. હા, એટલે જો ગરમા ગરમ ભજીયા ઉતરે છે. એક બાજુ બધા ભજીયા ચટણીનો નાસ્તો કરે છે, તો કોઈ શરીરને તાપે છે હોળી માતાએ, તો કોઈ પ્રદક્ષિણા કરે, કોઈ બેઠા છે, બેઠા છે. કંઈક આવો માહોલ છે. હોળીમાં મજા આવે, બહુ મજા આવે. આખી રાત માણસો જાગે. હા, આવો માહોલ છે. આખી રાત એ તારે પછી ઓલો ઘડો કુંભ કાઢે ને, હા, પ્રસાદ લીએ, નાળિયેર ખાય, નાળિયેર ખાય. મંદિર પણ દેખાય છે ગોપનાથ મહાદેવ. અને નાળિયેર જે એનું કાઢીને અંદરથી ઓલું ફેંકેલું ખાય ને, તોય તાવ ના આવે. તોય તાવ ના આવે. એ કોને કે તાવ ના આવે. આપણે પણ શરીર તાઈફું ઘા. આ અમે હોળીને ઘરે પણ લઈ આવીને પૂજા કરીએ. હોળીએથી દેવતા લઈ આવી અને અહીંયા પ્રગટાવીએ, નાળિયેર વધારીએ.
નીકળે હમ? નીકળશે કહું પછી અહીંયા 4 આટા અહીંયા પણ પાછા ફરીએ બરાબર ને પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા હા તો હોળીએ તો કરીએ જ પછી ઘરે કરીએ પછી આની આપણે જે રાખ હોય ને હે આની રાખ હોય એના સવારે આપણે પછી ઓલા શું કહીએ આંબા કરીએ કરશું, સાત્યા કરશું. સાથિયા બનાવે હાલો ફરી લઈએ. ચાલો તમારી ફરવા કાલે આપણે જ્યાં હોળી આપણે ઘરે અહીંયા પૂજા કરી હતી હવે એની જે ભભૂતિ ને રાખ કહે ને એના આંબા બનાવે બરાબર ને હા આંબા બનાવે છે. ઉંબરે આંબા દોરવાના હોય એવી માન્યતા છે આ આપણે કે બહુ શુભ બધું કહેવાય. હા એટલે આપણા ગામડાની અંદર માં આ બધી પરંપરાઓ છે જ. મારા સાસુ આ એ બધી કરતા. જૂની પરંપરાઓ જૂની, હા એટલે અમે કરી. જો ગયા વખતનો તમને અહીંયા દેખાતો હશે હા, હા. ઝાંખો ઝાંખો આંબો છે ને હમ. એ હજી જો અહીંયા અને આ બાજુ હા બે બે બાજુ બાજુ ઝાંખો ગયા વખતનો છે એ દેખાય છે. હા તો સૌથી પહેલા છે ને કંકુનો કરીએ આમ. બરાબર બરાબર? પેલા કંકુનો કરી દીધો અને પછી જે આપણે પૂજા કરી હતી એ રાખ હોળીનું પૂજન, એ ભભૂતિનો હા ઈ રાખથી રાખથી કરવાનું કરવાનો હોય છે. એની ઉપર જ પણ રાખ શું છે બહુ દિવાલમાં ચોટે નહીં ને હા એટલે દેખાય નહીં આ બધી જૂની ન કે શાસ્ત્ર હે ને જૂનું શાસ્ત્ર બધું શું કામ કરે એ ખબર નથી એટલે સુકન છે એક પ્રકારનું કે આખું વર્ષ આપણું ખૂબ સારું જાય એવી ભાવનાથી આ બધું કરવામાં આવે. એવી ભાવનાથી આ કરવામાં આવે છે. તો ઘણા વર્ષોથી કરીએ છીએ તો એમ થાય કે ચાલો ચાલો કરી લે હા કરીએ જેમ એમ આવી રીતે એક. બરાબર બે બાજુ હોય ને હા બીજી બાજુ હવે આવી જ રીતે. બાકી આ ધૂળેટીના દિવસે સવારે કરવાની હોય. આજે તો ધૂળેટી નથી ને એટલે આજ વખતે આ વચ્ચે કંઈક પેલું છે ને ચંદ્રગ્રહણ ને એને લીધે આપણે ધોકો કર્યો ધોકો આપણા તહેવારમાં બધામાં ધોકો તો હોય જ હા, એટલે ઈ કર્યું છે. બાકી બીજે દિવસે કરવાનું હોય એટલે તમને બધાને હું અત્યારે આ સાથે સાથે એડવાન્સમાં હેપી ધૂળેટી પણ બધાને કહી દઉં છું. બરાબર એડવાન્સમાં હેપી ધૂળેટી બધાને. હવે આ આવતા વર્ષ સુધી આમનામ જ રહેશે. હા પાણી છાંટો થઈ ને નીકળે હા હા આવતા ઝાંખો પડી જાય સેજ ઝાંખું પડી જશે. હા પપ્પા પાણીથી નીકળે નહીં આમ હા નીકળશે નહીં. આવતા વર્ષ સુધી એમને જ રહેશે બધું. એટલે ચાલો બધાને ખૂબ જ આ બસ આવનારું 8મા વર્ષ છે એ ખૂબ જ સુખ શાંતિ ભર્યું જાય. આ હોળી ધૂળેટીના તહેવાર ખૂબ જ આનંદથી બધા ઉજવે અને મજા કરે. મનમાં રહેલા ક્રોધ કામ લોભ મોહ ઈર્ષ્યા આ બધા દુર્ગુણો છે એ હોળીના હવનમાં છે એ હોમાઈ જાય અને સારા સારા વિચારો સકારાત્મકતા આપણી અંદર આવે એવી ભાવના સાથે બધાને ફરી ફરીને હેપી ધૂળેટી હેપી હોલી અને આવજો. આવજો નહીં હવે આ તો આ તમારો શ્લોક બદલાવવાનો છે. બદલાવી નાખીશ. આજે 3 તારીખ છે. હા મહિનો પૂરો થઈ ગયો છે એટલે આજે જ હું બસ બદલાવી બરાબર નાખું છું. હા હવે પછી જૂનો શ્લોકને હા દર મહિને આપણે બદલાવીએ રિન્યુ છીએ. કરો હવે એને હા એટલે આજે જ જો બસ રજા છે ને હા. આજે જ સરસ હું બદલાવી નાખીશ. પછી આવજો કહેજો બરાબર હા, આવજો જરાક એક ભાઈ કંઈક હોય ને તો કે આવજો આવજો કંઈ એમ થોડું હાલે કંઈ આવજો પેલા જે કરવાનું છે એ તો હજી કયો તમારે બધા મિત્રો સાથે વાતો કરવી છે એમ કે હા. એવું, ઓકે ને કે આવજો પછી કહેજે બરાબર ચાલો હવે કહી શકું હા આવજો. હવે કંઈક હું તો કહી ચાલો દે આવજો. હેપી ધૂળેટી હેપી હોલી